પરિવાર ફાઉન્ડેશન દ્વારા વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે। આજે તારીખ 29/5/2024ને બુધવારે સવારે 10 કલાકે પ્રિયા ટોકીઝ 4 રસ્તા ગોત્રી ખાતે આ વર્ષનો 5મો નિઃશુલ્ક મસાલા છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો સેંકડો રાહદારીઓએ લાભ લીધો હતો। તમામ આયોજન પરિવાર ફાઉન્ડેશનના નીતલ ગાંધી પ્રમુખે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। પરિવાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી છાશ વિતરણ તેમજ કુંડાનું વિતરણ કરવામાં આવે છે। દર વર્ષે લાભાર્થીઓ ખૂબ લાભ લે છે અને આ કાળઝાળ ગરમીની અંદર વર્ષોથી સેવા કરતી સંસ્થા પરિવાર સંસ્થાના પ્રમુખ મેઇન ટ્રસ્ટી નીતલભાઈ ગાંધી તેમજ એમના જે સંસ્થાના જે આગેવાનો છે ખૂબ જ મહેનત કરે છે અને પરિવાર ફાઉન્ડેશનને જે આને જે બિરદાવવામાં આવે છે અને આ ફાઉન્ડેશન એવું છે કે એની અંદર સાંસદ પણ આવે છે, હાજરી આપે, કોઈ વખત ધારાસભ્ય બી હાજરી આપે, કોર્પોરેટર બી હાજરી આપે છે, સેવાનો લાભ લે છે। તો આ બધું ઘણી સેવાઓ કરે છે। તો આજે પ્રોગ્રામ અમે બી હાજર રહ્યા અને લોકો ખૂબ લાભ લીધો। તો ખૂબ સૌને હું ખૂબ શુભકામના આપું છું અને પરિવાર ફાઉન્ડેશનને ખૂબ શુભકામના આપું છું। પરિવાર ફાઉન્ડેશન તરફથી સેવાકીય કાર્ય ઘણા વર્ષોથી એટલે કે 15 વર્ષોથી કરવામાં આવી રહ્યા છે। આજે 5મો કાર્યક્રમ નિઃશુલ્ક છાશનો વિતરણનો ગોત્રી પ્રિયા ટોકી ખાતે કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ ઉનાળા દરમિયાન કરવામાં આવે છે। હવે બીજા ઘણા કાર્યક્રમો એવા છે જે પરિવાર ફાઉન્ડેશન તરફથી કરવામાં આવશે।